જયેશ રાદડિયા નિવેદન આપી રહ્યા હતા। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મુદ્દાની વાતમાં વધુ એક મુદ્દા વિશે વાત કરીશું। લાડાણીની બેવડી નીતિ। જી હા, મુફદ્દલ લાડાણી કે જે પહેલા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવી ગયા, અને ભાજપની નીતિ રીતિ છે કે તમે એક વ્યક્તિ અને બે હોદ્દા ન હોઈ શકે। પરંતુ અરવિંદ લાડાણી વિશે આપને જણાવી દઈએ કે હાલ તે ધારાસભ્ય ચોક્કસથી છે, પરંતુ પહેલા તે જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને એ પણ કોંગ્રેસના સિમ્બોલથી તે ચૂંટાઈને આવ્યા છે। અને હવે આ મામલો સામે આવ્યો છે। જિલ્લા પંચાયતના ઉમેદવારીના જે ફોર્મ છે તેમાં મટિયાણા બેઠકથી અરવિંદ લાડાણી વિજેતા બન્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં ફરી એમએલએ બનતા સવાલ ઉઠ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું, જિલ્લા પંચાયતના સભ્ય પદે યથાવત છે। એટલે જ્યારે પણ આપણે ઘણા બધા ઉદાહરણ મુફદ્દલ જોયા છે કે જે પણ કોંગ્રેસ નેતા છે તે કોંગ્રેસ છોડી ભાજપમાં આવે છે ત્યારે તેના તમામ જે હોદ્દા છે તે છોડી દે છે। આપણે ત્યાંની જવાહર ચાવડાની વાત કરીએ, જ્યારે તે ભાજપમાં આવ્યા હતા તેમની પાસે કોંગ્રેસમાં 8 એવા તેમની પાસે હોદ્દા હતા। 8 હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું, પરંતુ અરવિંદ લાડાણી કે જેમણે જિલ્લા પંચાયતનું જે સદસ્ય પદ છે તે નથી છોડ્યું। જિલ્લા પંચાયતની જે અધિકૃત વેબસાઇટ છે તેમાં પણ અરવિંદ લાડાણીનો એક સભ્ય પદ તરીકે ઉલ્લેખ છે। સવાલ એ છે કે જ્યારે કોંગ્રેસના નેતા ભાજપમાં જાય છે ત્યારે તેમના પદ નથી છીનવાતા, પરંતુ આપણે જોયું છે કે જો તે ભાજપમાં હોય ને પછી તે પક્ષ પલટો કરી કોંગ્રેસમાં ગયા હોય તો તરત જ કાર્યવાહી થઈ જાય છે। મુફદ્દલ વિકાસ, એક નૈતિક જવાબદારી બને છે જ્યારે તમે પક્ષ છોડી દીધો છે, તમે જનતા પાસે એક અલગ સિમ્બોલ પર મત માંગવા ગયા છો તો તમારી નૈતિક જવાબદારી બને છે। પણ અરવિંદ લાડાણીના કિસ્સામાં એવું થયું છે કે એક તો નેતાજી હોય એટલે ખુરશીનો પ્રેમ તો હોય જ, પણ અરવિંદ લાડાણી ભૂલી ગયા છે કે ગયા જે પાર્ટીમાં એ હતા, ભૂતકાળમાં જે પક્ષમાં હતા એના સિમ્બોલ પરથી એ ચૂંટણી લડ્યા હતા। ભલે સ્થાનિક સ્વરાજની એ ચૂંટણી હતી, પણ એના સિમ્બોલ પર એ લડ્યા હતા। લોકોએ એ સિમ્બોલને જોઈને મત આપ્યા હતા। અને હવે જ્યારે એ ભાજપમાં આવી ગયા છે, સતત આખી જે બેઠક છે માણાવદર બેઠક એ સતત વિવાદમાં રહી છે અને અરવિંદ લાડાણી સતત ચર્ચામાં રહ્યા છે। પણ આ વખતે એમનું ચર્ચામાં આવું સૌથી મોટી વાત અહીંયા એ છે વિકાસ કે જે પક્ષાંતર ધારા માટેની જે જોગવાઈઓ છે, જે આંટીઘૂંટી છે, એનો ક્યાંક ને ક્યાંક આ નેતાઓ લાભ લે છે। કેમ કે જો તુરંત કાર્યવાહી થતી હોત, મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે હરિભાઈ કણસાગરાને કોંગ્રેસે જવાબદારી સોંપી હતી કે અરવિંદ લાડાણી વિરુદ્ધ આ કાર્યવાહી કરવાનું કામ એમને કરવાનું હતું, પણ હરિભાઈ કણસાગરા એવું કહે છે કે આ આખી એટલી આંટીઘૂંટી છે કે તુરંત એનો નિવેડો આવતો નથી, એટલે એ પછી એના ઉપર કાર્યવાહી એમણે કરી જ નથી। કોંગ્રેસના સભ્ય સ્વીકારે છે કે એમણે કાર્યવાહી કરી જ નથી। આખી ટર્મ મુફદ્દલ પૂરી થઈ જાય છે પછી ચુકાદો આવતો હોય છે, અને એમાં વહાલા દવલા અને જેમાં એક સોફ્ટ પોલિટિક્સ એ પણ અપનાવવામાં આવે છે કે જો સત્તાધારી પક્ષનો કોઈ વ્યક્તિ હોય તો તેની સામે ઝડપથી કાર્યવાહી થતી નથી, પરંતુ વિપક્ષનો જો સભ્ય હોય તો તુરંત જ કાર્યવાહી થઈ જાય છે। તે પણ એક બાબત છે। પરંતુ આમાં જે તમે વાત કરી કે નૈતિકતાની વાત આવે છે, તમે જ્યારે લોકોની વચ્ચે જાઓ છો, જનતાના તમે મુદ્દા ઉઠાવો છો, તમે આ રીતે એક સાથે બે હોદ્દા તમે અહીંયા ઉપયોગ ન કરી શકો। અને ભાજપ પણ પોતાની નીતિ રીતિની વાત કરે છે કે એક વ્યક્તિ અને બે હોદ્દા ન હોઈ શકે, તો પછી અરવિંદ લાડાણીને આવી સુવિધા આખરે કેમ આપવામાં આવી રહી છે તે પણ સવાલ છે। બીજી વાત કોંગ્રેસની પણ છે કે કોંગ્રેસ હંમેશા અમૃતપાય હાલતમાં હોય છે, એકદમ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે। આટલો મોટો જે મુદ્દો છે, જેકપોટ આમ તો કહી શકાય કોંગ્રેસ માટે, જો યોગ્ય રીતે આ મુદ્દો ઉઠાવ્યો હોત તો કદાચ કોઈ પરિસ્થિતિ અલગ પણ સર્જાઈ હોત। મુફદ્દલ, જો આમાં બે બાજુ છે વિકાસ, એક તો આપણે જોયું કે લોકસભાની જે ચૂંટણી ગઈ હમણાં જ, અને એમાં જે એક બેઠક જીતીને કોંગ્રેસે જે કમબેક કર્યું, એમાં એમની જે લડતની જે ક્ષમતા હતી એ દેખાઈ। એટલે આપણે એવું નહીં કહીએ કે સાવ નિષ્ક્રિય છે ને પછી આખો રાહુલ ગાંધી વાળો જે એપિસોડ થયો એ ગુજરાતના પ્રવાસે આવ્યા ને, એટલે કોંગ્રેસ સક્રિય તો થયું જ છે, પણ જે માઇક્રો લેવલે જે કામગીરી થવી જોઈએ, કેમ કે માણાવદરનો આ કેસ છે અને એક જિલ્લા પંચાયતની એક બેઠક છે, એટલે કદાચ કોંગ્રેસ એને બહુ રાજ્ય સ્તરે બહુ ગંભીરતાથી નથી લેતું, પણ આ જ્યાં સુધી માઇક્રો લેવલે, મને એવું લાગે છે કે માઇક્રો લેવલે કોંગ્રેસ કામગીરી નહીં કરે ત્યાં સુધી આ પ્રકારના કિસ્સામાં પણ પીછેહટ જ થવાની। એટલે જ કદાચ અરવિંદ લાડાણી આજે પણ એક હોદ્દો છે કોંગ્રેસના પેલા ઉપર કરી રહ્યા છે, ભોગવી રહ્યા છે, અને બીજો હોદ્દો છે એ ધારાસભ્યના બીજા પક્ષના પેલાથી ભોગવી રહ્યા છે। બિલકુલ બિલકુલ। અને સાથે જે પ્રતિક્રિયા આવી હતી એ પણ આપણે સાંભળી લઈએ। પાલ અંબલે પણ પ્રતિક્રિયા આપી છે, અનેક જિલ્લા પંચાયતના સદસ્ય પણ પ્રતિક્રિયા આપી હતી, આપણે સાંભળી લઈએ। આ નીતિ વિષયક અને પાર્ટીની નીતિ વિષયક બાબત છે। પાર્ટીએ, મને વિશ્વાસ છે કે પાર્ટીએ આ બાબતે પગલાં લીધા હશે અને એમને સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી પણ કરી હશે। પણ મારો પોતાનો અનુભવ કહો, અમે ભાણવડની અંદર તાલુકા પંચાયતમાંથી 3 જણા જ્યારે ભાજપમાં જોડાયા
ત્યારે એની સામે કાર્યવાહી કરી. દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે જ્યારે સામે ગયા ત્યારે અમે એમની સામે કાર્યવાહી કરી. એના કેસો આજની તારીખમાં પેન્ડિંગ છે. એટલે આ ભાજપ સરકાર જે છે એ ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં આવે તો એનો તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે, પણ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જાય તો એમને સસ્પેન્ડ કરવાના શું કહેવાય એના જે વિકાસ કમિશનર છે એમને કરેલી અરજીઓના કોઈ નિર્ણયો આવતા નથી. અરવિંદભાઈ લાડાણી છે એ હાલમાં નૈતિકતા ચૂકી ગયા છે. જે તે સમયે એને સત્તા લાલચને કારણે અને ક્યાંક ને ક્યાંક મિનિસ્ટરના લાલચને કારણે કોઈ તે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય હોવા છતાં એ ભાજપમાં ગયા અને ધારાસભ્ય થવાની લાલચ એને હતી. ક્યાં